નમસ્કાર ખેડૂત મિત્રો. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે એટલે કે 2025માં પણ તાડપત્રીની સહાય યોજના આપવામાં આવશે. તે યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ કોને મળશે અને શું શું ડોક્યુમેન્ટ જરૂરી છે, સર્વે વિગતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું. તો વિડીયો સાથે જોડાયા રહો. આપણે શરૂઆતમાં જ આઈ ખેડૂતની વેબસાઇટ પર જતું રહેવાનું રહેશે. આઈ ખેડૂત વેબસાઇટ પર ગયા પછી અહીંયા આપેલું છે યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે. યોજના ઉપર ક્લિક કર્યા પછી તમને જોવા મળશે 4 ઓપ્શન. એમાં ખેતીવાડી, પશુપાલન, બાગાયતી અને મત્સ્યપાલન. તો તેમાં તમારે ખેતીવાડી પ્રથમ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે પ્રથમ ઓપ્શન પર ક્લિક કરશો ત્યારે તમને 4 યોજના બતાવશે. એમાં બીજા નંબરની યોજના એટલે કે તાડપત્રી સહાય યોજના, આ યોજના આપેલી છે. આ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ વિડીયોમાં આપણે સર્વે માહિતી જોઈશું, જેમાં ફોર્મ કઈ રીતે ભરવું અને શું શું રિક્વાયરમેન્ટ છે એ સર્વે માહિતી આપણે જોઈશું. સરકાર દ્વારા 2025માં 33,626 લાભદારોને લાભ આપવાની ઘોષણા કરવામાં આવેલી છે. જેમાં અનુસૂચિત જનજાતિના 33,000 છે, સામાન્ય ખેડૂતો માટે 32,000 અને અનુસૂચિત જાતિ માટે 6,800. આમ આપણે જો આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો અહીં જોઈ શકો છો તમે, અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં જ તમને આ વિન્ડો જોવા મળશે. આ વિન્ડોમાં તમારે અહીંયા નીચે તમે રજિસ્ટર્ડ છો તો હા અથવા નહીં, એટલે હું રજિસ્ટર્ડ છું પણ દરેક ખેડૂત મિત્ર રજિસ્ટર્ડ હોતા નથી, એટલે ના પર ક્લિક કરવાનું રહેશે. પછી આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને 4 ઓપ્શન જોવા મળશે. એમાં નવી અરજી કરવા પર ક્લિક કરવાનું રહેશે. આમ તમારું ફોર્મ ખુલી જશે. આ ફોર્મમાં બતાવેલ છે જે ડિટેલ ભરવાની છે તે અહીંયા ભરવાની રહેશે. પછી તમારું ફોર્મ સબમિટ થઈ જશે. તો પ્રથમ અહીંયા તમારું નામ, અહીંયા પિતાનું નામ, અહીંયા અટક, અહીંયા તમારી જાતિ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારું લિંગ, પુરુષ અથવા સ્ત્રી, જિલ્લો, તાલુકો, ગામ, તમારું સરનામું એટલે કે તમે જ્યાં રહો છો તે સરનામું. પછી આ બંને ખાલી પણ છોડી શકો છો. પિનકોડ તમારો નાખવાનો રહેશે. તમે દિવ્યાંગ છો? હા જો હો તો હા, ના હો તો ના. ઈમેલ આઈડી તમારે લખવાની રહેશે. જો હોય તો લખી શકો, ના હોય તો ના પણ લખી શકો. ખેડૂતનો પ્રકાર, તમે કેવા પ્રકારના ખેડૂત છો, તમારી પાસે કેટલી જમીન છે, આ 3 ઓપ્શનમાંથી જોઈને તમે સિલેક્ટ કરી શકો છો તમારા યોગ્યતા મુજબ. પછી તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. પછી આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે. અહીંયા તમારે ખાતરી આપવાની રહેશે આ ટીક કરીને કે હું આધાર કાર્ડ નંબર આઈ ખેડૂત પોર્ટલ પર સબમિટ કરી રહ્યો છું. તમારે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો તો આપણે ધરાવતા નથી એટલે ના જ કરવાનું. તમે સહકારી મંડળીના સભ્ય છો તો આપણે સભ્ય નથી એટલે ના કરીશું. જે સભ્ય હોય તે હા કરી શકે છે. અહીંયા પણ સેમ જ છે. અહીંયા તમારે બેંકની ડિટેલ નાખવાની રહેશે. બેંકની ડિટેલમાં પ્રથમ આઈએફસી કોડ નાખવાનો રહેશે. પછી તમારે બેંકનું નામ, જે બેંક હોય તે અહીંયા આઈએફસી કોડ એન્ટર કરશો ત્યારે સિલેક્ટ અહીંયા બેંકના ઓપ્શન આવી જશે, તે બેંક સિલેક્ટ કરવાની. પછી બેંકનો જિલ્લો, બેંકની બ્રાન્ચ, બેંક ખાતા નંબરને ફરીથી નાખવાનો રહેશે. અહીંયા તમારે જે બેંક પાસબુકમાં નામ લખેલું હોય છે એ મુજબ તમારે નામ લખવાનું રહેશે. અહીંયા તમારે પાસબુક મુજબ સરનામું લખવાનું રહેશે, જે પાસબુકમાં આપેલું હોય તે. પછી તમારે આ જગ્યાએ જમીન રેકર્ડ ધરાવો છો અથવા ટ્રાઇબલ લેન્ડ, આ બંનેમાંથી આપણે જમીન રેકર્ડ સિલેક્ટ કરી જિલ્લો પસંદ કરવાનો રહેશે. તાલુકો અને ગામ પસંદ કરી સબમિટ કરી દેવાનું, એટલે તમારી ડિટેલ અહીંયા કેપ્ચર થઈ જશે, એટલે ફેચિંગ થઈ જશે. પછી તમારે રેશન કાર્ડની વિગતો નાખવાની રહેશે. અહીંયા રેશન કાર્ડની વિગતો નાખશો ત્યારે તમે શોધો ઉપર ક્લિક કરશો તો તમારા રેશન કાર્ડના જેટલા સભ્યો છે એની ડિટેલ બતાવશે. એના પર તમે કોના નામે ફોર્મ ભરી રહ્યા છો તેનું નામ સિલેક્ટ કરી લેવાનું. પછી તમારે આ કેપ્ચા કોડ એન્ટર કરવાનો. કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારે ફોર્મ ફિલઅપ થઈ ગયું કહેવાશે. તમારે ફોર્મ ફરીથી એકવાર જોઈ લેવાનું. જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો સુધારી દેવાની, ના હોય તો અરજી સેવ કરીને આગળ સબમિટ કરી દેવાનું.
ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક અરજી ક્રમાંક મળશે, તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને જે અરજી ક્રમાંક હોય એને કોપી કરી દેવાનો. પછી આ ઓપ્શન પર, ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ અરજીને કન્ફર્મ કરી લેવાની. કન્ફર્મ કર્યા બાદ તમને એક યુનિક આઈડી મળશે, જે પણ નંબર હશે તે નંબર આ ચોથા નંબરના ઓપ્શન પર અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરો. ત્યાં જઈને સબમિટ કરવા, ત્યાં તમારી અરજી પ્રિન્ટ કરી શકશો. આમ તમારું તાડપત્રીનું ફોર્મ સબમિટ થઈ જશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો. ધન્યવાદ.